મહીસાગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા MGVCL વિભાગીય કચેરી દ્વારા મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સૌર ઉર્જા વિકાસ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર ડિંડોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે સૌર ઉર્જા એ માત્ર વીજળીનો સ્ત્રોત નથી, પરંતુ તે આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત તરફનું એક મહત્વનું પગલું છે। કાર્યપાલક ઇજનેરે કેન્દ્ર અને રાજ્ય સરકારની સૌર ઉર્જા સંબંધિત વિવિધ યોજનાઓ જેમ કે PM કુસુમ B યોજના, મોડેલ સોલાર વિલેજ સહિતની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી। જે ચાલી રહી છે એમાં સોલાર પંપ આપવાની યોજના છે। સોલાર એ લોકો કરી આપે છે, પણ એમાં જે કે નાની મોટી ક્ષતિઓ છે એનો સુધારો અમે કરીશું। કૃષિની લાઈનો પણ મળી રહી છે। તમામમાં આ સોલારમાં લોકો જોડાઈ જશે તો આ મુફ્ત વીજળી એમના ઘરે ઉત્પન્ન થશે અને એ પોતે આત્મનિર્ભર બનશે અને જે કંઈ બચત થશે બધી જ યોજનાઓનો લાભ લોકો લઈને આગળ વધે અને MGVCLના કર્મચારીઓ અને સરકારને સપોર્ટ કરે એવી મારી શુભેચ્છા। ખેતી કામમાં અમને ડુંગરાળ વિસ્તારમાં જે સનદ વન અધિકાર પત્ર મળ્યો છે એના લાભાર્થી તરીકે અમને આ સોલર પંપ મળ્યો છે અને આ પંપ મળવાથી અમે એક જ સિઝન ખેતી લેતા હતા, માત્ર ચોમાસું સિઝન માટે, અને સોલર પંપ મળવાથી અમે 3 ફસલ શિયાળો ઉનાળો પાક સારી રીતે લે છે, એટલે પાકમાં વૃદ્ધિ થઈ છે અમારી।